ભાગવતજીની બીજા શ્લોકની અંદર વંદના કરવામાં આવી. બાબાજી લખે છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાતમ તદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલય મુરહો રસિકા નિગમ એટલે કે વેદ, વેદ પરનું નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. કલ્પ વૃક્ષની વાત કરવામાં આવી. કલ્પ વૃક્ષ એને કહેવામાં આવે કે જે વૃક્ષની છાયડાની અંદર બેસી, જે વૃક્ષની છૈયામાં બેસી ને તમે પોતાના માનસની અંદર જે વિચાર પ્રગટ કરો ને તત્ક્ષણમ એ વસ્તુ તમને પ્રાપ્ત થાય. તત્ક્ષણમ. તો કળિયુગનું કલ્પવૃક્ષ કોણ છે? તો કળિયુગનું કલ્પવૃક્ષ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતને સાંભળવાની ના પાડવામાં આવે. અહીંયા લખવામાં આવ્યું પીબત ભાગવતમ રસમાલ. ભાગવતને પીવાની વાત કરવામાં આવી છે. કારણ કે જો સાંભળશું ને તો કદાચ એક કાનથી સાંભળીએ તો બીજા કાનેથી નીકળી જાય, પણ જો પાન કરવાની વાત આવે તો પાન કરવાની વાત આવે તો એ હૃદયસ્થ થાય, આપણા હૃદય સુધી પહોંચે. ભાગવત એ એવું કલ્પ વૃક્ષ પરનું પાકેલું ફળ છે કે કોઈ પણ ફળ લાવો ને તો ફળમાંથી બે વસ્તુ નીકળી જાય. શું શું નીકળે? એક તો ફળની છાલ નીકળી જાય ને અંદર રહેલો બી એટલે કે ઠળિયો જે હોય એ અંદરથી નીકળી જાય. પણ આ ભાગવત એવું ફળ છે, શુક નામના પોપટે જેને ચાંચ મારી છે ને એવું કહેવામાં આવે કે જે પક્ષી વૃક્ષ પર બેસે અને જે ફળને ચાંચ મારે એ ફળ સૌથી મીઠું હોય. સૌથી મીઠા ફળને જે પક્ષી ચાંચ મારે અને એ ફળ સુખદેવ નામના પોપટ દ્વારા ચાખવામાં આવ્યું છે. પણ એ ફળની ખાસિયત એ છે કે એ ફળની અંદર ન તો છાલ ન તો ગોટલું, એટલે એના માટે પાન કરવાની વાત આવી છે કે એને પાન કરો. જે વ્યક્તિ ભાગવત સાંભળવા ગયા ને હજી સુધી સાંભળે જ છે, એનો પત્તો લાગ્યો નથી. પણ જે વ્યક્તિ ભાગવતનું પાન કરવા માટે ગયા, સાહેબ કોણે કોણે ભાગવતનું પાન કર્યું? તો પરીક્ષિતે ભાગવતનું પાન કર્યું તો પરીક્ષિતને એમ કહેવાય કે મુક્તિની પ્રાપ્તિ થઈ.